સુરત જિલ્લાના 84 તાલુકાના ગભેણી ગામથી 150થી વધુ પદયાત્રી પવિત્ર ધામ વીરપુર જવા રવાના થયા છે। છેલ્લા 16 વર્ષથી આ પદયાત્રા સતત થઈ રહી છે, જેના પ્રારંભ સમયે ગ્રામજનો ઉલ્લાસભેર ફટાકડા ફોડી પદયાત્રીઓને રવાના કરે છે। ભારતમાં આસ્થા અને શ્રદ્ધાની માટી ગાંઠ છે અને આ યાત્રા તેનું જીવંત ઉદાહરણ છે। પદયાત્રાની શરૂઆત બાદ પ્રથમ દિવસે યાત્રાળુઓ ઓલપાડના ઉદસદ ગામે રાત્રિ રોકાણ કરે છે, જ્યાં ધજાની આરતી અને ભજન કીર્તન થાય છે। બીજા દિવસે યાત્રાળુઓ ભગવાન નરસોવરરાયના દર્શન કરીને આગળના પ્રવાસે આગળ વધે છે। આ પદયાત્રામાં માર્ગ આવતા અનેક ગામોના લોકો પણ જોડાતા જાય છે, જે સમગ્ર યાત્રાને વધુ ભવ્ય અને પવિત્ર બનાવે છે। કમલાવાલા અમે લગભગ 13-14 વર્ષથી આ ગભેડી ગામથી વીરપુર સંઘમાં જઈએ છીએ। આજે બાપાની દયાથી અમને કોઈ તકલીફ આવતી નથી। ઘરે તો 2 ડગવાલા ચાલવું હોય તો પણ વિચારવું પડે છે ને આટલા કિલોમીટર ચાલવું એ બસ અમને બાપા પર જ વિશ્વાસ છે અને બાપા જ અમને ત્યાં સુધી પહોંચાડે છે। વતની છું ને મારું નામ અજય કુમાર ઠાકોરભાઈ મોદી। હું છેલ્લા 14-15 વર્ષથી વીરપુર પદયાત્રા કરવા જાઉં છું ને 84 તાલુકાના ગભેણી ગામનો જે સંઘ આવે છે તે કુડસદ નાઇટ કરીને હું કિંમતી એમની સાથે જોડાઈ જાઉં છું ને જલારામ બાપા પર મને આજે વર્ષોથી શ્રદ્ધા આસ્થા છે ને અમારા સંઘમાં પણ સાથી મિત્રો જે અમારા છે તે પણ બધા ધાર્મિક ભાવનાવાળા છે અને સરસ મજાની યાત્રા પૂર્ણ થાય છે ને આ મારી ઉંમર આજે 65 વર્ષની છે તો પણ જલારામ બાપાની કૃપા દ્રષ્ટિ છે કે અમને કશા કોઈ વિઘ્ન નથી આવતા, કે મારું તબિયત પણ સારી રહે છે, મારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ને આ જલારામ બાપાની કૃપા દ્રષ્ટિથી હું વીરપુર પદયાત્રા પણ સારી રીતે પૂર્ણ કરી શકું। મોટલાલ મોદી છે, મારી ઉંમર 66 વર્ષની છે। છેલ્લા 15 વર્ષથી અમે ગભેણીથી સુરત આ વીરપુરની પદયાત્રા કરીએ છીએ। અમારી પદયાત્રા દર વર્ષે નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે। બધા પાકા જલારામ બાપાના ભાવિક ભક્તો આવે છે, અમે આરતી કરીએ છીએ, અમે ભજન કરીએ છીએ, અમે ઠાર ગાઈએ છીએ, ત્યાર પછી અમે ગરબા બીનો કાર્યક્રમ બી કરીએ છીએ। અમારી આજે પહેલી નાઇટ રણછોડરાયના મંદિરમાં કુડસદ મુકામે છે। આવતીકાલે અમે અંકલેશ્વરની અગાડી અંડાળામાં નાઇટ કરીશું। અમે 13મે દિવસે વીરપુર ધામમાં પહોંચી જઈશું અને 14મે દિવસે અમે બાપાની સાલગીરી મનાવીશું અને ત્યાંના વેપારી મંડળો અમારા હસ્તક કેક કપાવાયો છે અને ત્યાંના વેપારી મંડળો અમારા કે તમે પદયાત્રા આવ્યા છો। સુરતથી એકમાત્ર નીકળતો આ મોટો સંઘ ગભેણીનો જ છે, આ સિવાય બીજા કોઈ ખાસ મગદલાના નીકળે છે પણ એ ઓછા વ્યક્તિવાળા નીકળે છે। અમારે સરેરાશ પહેલાંથી